ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં મગફળીની ભારે અછતને કારણે ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા। ફરી ડબ્બા પર થયો છે ₹50નો વધારો। છેલ્લા માત્ર એક જ સપ્તાહમાં તેલના ભાવમાં સરેરાશ 50 થી 60 રૂપિયાનો મોટો વધારો ઝીકાયો છે। સૌથી ચિંતાની વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલના ડબ્બાના ભાવમાં ₹600 સુધીનો તોતિંગ વધારો કરાયો છે, જેના કારણે સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। સિંગ તેલના ડબ્બામાં ₹50 વધતા નવો ભાવ 2765 પહોંચ્યો છે। કપાસિયા તેલમાં ₹20ના વધારા સાથે નવો ભાવ પહોંચ્યો છે 2620 રૂપિયે। સૌથી વધુ ₹60નો વધારો પામોલીન તેલમાં થયો છે, જેનો ભાવ 2400 રૂપિયાની આસપાસ છે। સનફ્લાવર તેલમાં પણ ₹50 વધતા નવો ભાવ 2550 પહોંચ્યો છે। વેપારીઓના મતે માર્કેટમાં મગફળીની શોર્ટેજ હોવાના પગલે આ ભાવ વધી રહ્યા છે। મગફળી છે નહીં, જો જ્યાં સુધી ઉનાળુ મગફળી નહીં આવે અને નાફેડ માલ વેચવા નહીં આવે તો ઘટશે નહીં। આ ભાવ વધવાથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે અને સૌની નજર હવે નાફેડના આગામી નિર્ણય પર ટકેલી છે।